નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મગફળીના પ્લોટ ઉપર આપણે આવ્યા છીએ. આજે એક ખેડૂત ભાઈએ ડેમો કર્યો હતો. ક્લીન એગ્રો ફર્ટિલાઇઝરની એક પ્રોડક્ટ છે એમેન્ટર પ્લસ. તો ગામનું નામ છે પાડેજા, તાલુકો છે માણાવદર અને જિલ્લો છે જુનાગઢ, અને ખેડૂતભાઈનું નામ છે જયેશભાઈ. તો એમને 6 દિવસ પહેલાં એક ક્લીન એમેન્ટર કરીને પ્રોડક્ટ આવે છે, એનો એક ડેમો કરાયો હતો. હિરણભાઈ થ્રુ આપણે ડેમો કર્યો હતો. હવે એ ત્યાં કને સ્પ્રે કર્યા પછી હવે નીચેના આંગા જેને કહેવાય સોયા, એ કેવા બેસેલા છે એ આપણે જોઈએ, બરાબર. અને પીળી પડતી કેટલી અટકી છે, ગ્રોથ કેવો છે, એ આજે આપણે નિરીક્ષણ જોશું. અને પ્લોટ ઉપરને વિઝિટ ઉપર આવ્યા છીએ આજે પ્લોટને વિઝિટ ઉપર કરવા માટે. અને બીજું હું એમ કહું કે ડીલરભાઈ બી સાથે જ છે, કે ડીલરભાઈને અનુભવ થાય કે એના કેવી પ્રોડક્ટ છે, અને આગળ જતાં ખેડૂતને ભલામણ કરવી હોય તો આપણે ભલામણ ખેડૂતને કરી શકીએ કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે, તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે નિરીક્ષણ કરીએ કે પ્લોટનું કેવું છે કેવું નથી, બરાબર ને. આપણે જોઈએ અને ડીલરભાઈને મુલાકાત લેશું, બરાબર. અને અનુસાર કોઈ જયેશભાઈ હાજર નથી, બરાબર. જયેશભાઈથી ફોનથી દ્વારા વાતચીત થઈ હતી બધી, અને જો એ વાત કરશું પાછી એનું શું રિપ્લાય આવે છે આપણે જાણીએ, બરાબર. આજ કેટલા જોડવા છે? 3 છે. હજી છે ઓલો હતો ને બીજો, એ પકડો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ક્લીન એગ્રોમાંથી ડાકી હિરેન. તો આપ સૌનું વિડીયો મારફતે હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણી સાથે હાજર છે દ્વારકાધીશ એગ્રો સેન્ટર સરાડિયા, જે આપણે કુતિયાણા અને માણાવદરવાળા હાઈવેની વચ્ચેનું માર્કેટ છે જે કહેવાય. ત્યાં આપણે એગ્રો થ્રુ એક એમેન્ટર પ્લસ વસ્તુ કરીને આવે એનો ડેમો કરાવેલો હતો. તો ખેડૂત અત્યારે હાજર નથી, તો આપણી સાથે ડીલર છે. તો ડીલર પાસેથી આપણે જાણીશું કે તેને એમેન્ટર માર્યા પહેલાં અને માર્યા પછીનું, અથવા તો જેમાં મારેલું છે ને જેમાં નથી મારેલું, એ બે વસ્તુનો આપણે તફાવત જાણીશું. તો આપનું નામ? રાઠોડ રોમિત, એગ્રો દ્વારકાધીશ એગ્રો સરાડિયા. તો આપણે ડેમો તરીકે નથી આપણે વેચેલો માલ કે નથી આપેલો, આપણે ડેમો તરીકે એમેન્ટર પ્લસનું જે આપણે ડેમો કરાવેલો હતો. તો એમાં માર્યા પહેલાં, એમેન્ટરનો ઉપયોગ કર્યા પહેલાં અને ઉપયોગ કર્યા પછી તમને શું ફેરફાર લાગે, અથવા તો આમાં જેમાં નથી મારેલું જેમાં મારેલું છે એમાં શું ફેરફાર લાગે? આમાં મારેલું નથી. આ માંડવીની ગ્રોથ, એનો કલર, એના આંગામાં બધાય ડિફરન્સ દેખાય છે. અને આમાં મારેલું છે. આ એની માંડવીનો ગ્રોથ, એનો કલર, એના આંગામાં બધે ફાયદો છે. ફૂટ, મેઇન આંગાની ફૂટ વધારે છે, આમાં એટલી કરેલી નથી. મારું નામ છે અંકિત પટેલ, હું ક્લીન એગ્રો ફર્ટિલાઇઝરમાં રહું છું. આજે આપણે માણાવદરના ડિસ્ટ્રિક્ટની અંદર જુનાગઢ, માણાવદર અને પોરબંદરની રોડ ઉપર એક ગામ છે, અને ગામનું નામ શું છે ભાઈ? સરાડિયા. સરાડિયા. અને ત્યાંના ડીલર છે દ્વારકાધીશ એગ્રો, બરાબર. હવે ત્યાં કને આપણે કોઈ કામ નથી, કશું કંઈ નથી અત્યારે. એક હિરણભાઈ થ્રુ એક સેમ્પલ કરવામાં આવ્યું હતું, ડેમો કરવામાં આવ્યો હતો. અને એ ભાઈ ખેડૂત ભાઈ આજે હાજર નથી, કોઈ અનુસરણ એને થોડોક દવાખાનાનું કામ આવ્યું હતું એટલે એ ગયા છે, બહાર ગયા છે. અને છતાં એમને ફોનથી આપણે દ્વારા વાત કરી હતી, અને એમને કીધું કે તમે ખેતર ઉપર જાઓ, રાઉન્ડ મારી આવો, તમને ડિફરન્સ દેખાશે કંઈક. એને બતાવ્યું અમને કે ભાઈ કઈ જગ્યાએ મારેલ છે કઈ જગ્યાએ નથી મારેલ. અને આમ બી જોશો તો તમને ખબર પડી જશે કે આ સાઈડ મારેલ છે ને આ સાઈડ નથી મારેલ. અમે જે આ પટ્ટા ઉપર ઊભા છીએ, આખો પટ્ટો એ બાજુ મારેલ છે, અને સામેની સાઈડમાં છે ને એ નથી મારેલું. બાકી સામેની સાઈડ દેખાય છે એ બાજુ નથી મારેલું. આ બે વચ્ચે પટ્ટો ડિફરન્સ પડે છે. આમાં એમેન્ટર પ્લસનો આપણે ઉપયોગ કરેલો નથી, અને જે આ પટ્ટો છે આપણો,
વડલાવાળું કહેશું આપણે એ વસ્તુમાં એ જગ્યા ઉપર આપણે એમેન્ટર પ્લસનો ઉપયોગ કરેલ છે. હવે એક બીજું કહું કે આ છોડ છે ને આ સામેની સાઈડનો છોડ છે કે જે કે હમણાં હિરેનભાઈએ બતાવ્યો કે એ બાજુ નથી મારેલો. આ છોડ આ 3 છોડ આ 4 છોડ છે, 1 2 3 ને 4 છોડ છે. હવે 4 છોડની અંદર તમે માલ જોઈ શકો છો. માલ છે, નથી એમ નહીં, માલ છે. આપણે એમ નથી કહેતા કે માલ નથી, માલ છે, પણ એને જે સોયા બેસવાની જે પદ્ધતિ છે એ ઓછી છે અને એટલે બધા બેસ્યા નથી. સોયા જે જોવે એ પ્રમાણે જે બેસ્યા નથી, બરાબર. આમાં નથી મારેલો સ્પ્રે. અને આ એક વસ્તુ છે, આ જ છોડ છે, આ છોડ 3 છે, 1 2 ને 3 છોડ છે, ઓલા 4 છોડ હતા. અને આની પદ્ધતિ જોઈ લો તમે, બરાબર. આની અંદર કેટલા બધા સોયા બેસેલા આપ દેખાય જ છે કે આપણી રીતે કે આ સોયા ઘણા બધા સોયા બધા બધે બેસેલા છે. હવે હાઇટની રીતે ગ્રોથ કરવામાં જોઈએ તો કે કેટલો બધો ગ્રોથ છે એ બી દેખાશે તમને. હવે આમ પકડીએ, આ પકડો ભાઈ. હવે આ લેવલ ઉપર પકડીએ તો આનો જો કલર છે, હાઇટ છે, ગ્રોથ છે, એના કરતાં આને ગ્રોથ વધારે. શું દેખાય છે તમને ગ્રોથમાં? ગ્રોથમાં, પીડાશમાં, હા. આંગાની પૂંછમાં. આંગાની ફૂટમાં, ગ્રોથમાં અને પીડાશમાં બરાબર દેખાય છે. તો પછી બીજા ખેડૂત ભાઈને તમારા ડીલર થ્રુ કોઈને ભલામણ કરવી હોય કે ના એમેન્ટર પ્લસ ક્લીન એગ્રો ફર્ટિલાઇઝરનું છે એ પરફેક્ટ કે નહીં? પરફેક્ટ. પરફેક્ટ, 100% રિઝલ્ટ. 100% આ તમારા વિદ્યાના માધ્યમથી તમે કહી શકો કે કેવી વસ્તુ છે, તમે કહી શકો તમારી રીતે. 100% રિઝલ્ટ છે એનું. હા, અને ખેડૂત મનથી વાપરી શકે એમ. ખેડૂત મનથી વાપરી શકે, બરાબર. અને તમારો એક મોબાઈલ નંબર બોલી જાઓ. 92 65 65 31 44. અને તમારે જે એગ્રો સેન્ટર છે, કોઈને ખરીદવું હોય, પરચેઝ કરવું હોય ત્યાંથી તો કયા એડ્રેસ ઉપર આવે? પોરબંદર જુનાગઢ રોડ, સરાડિયા ગામ. બરાબર. અને એગ્રોનું નામ શું છે? દ્વારકાધીશ એગ્રો સરાડી. દ્વારકાધીશ એગ્રો સેન્ટર. ને તમારું ખુદનું નામ શું છે ભાઈ? રાઠોડ રોમિત. રાઠોડભાઈ રોમિતભાઈ. બરાબર, ઓકે, ચલો.